નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. તો મિત્રો, ધોરણ 10 નું એક અગત્યનું કહી શકાય એવું ચેપ્ટર યામ ભૂમિતિની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આ ચેપ્ટર બોર્ડના ભાર પ્રમાણે તેમજ પ્રિલિમ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે. એટલા માટે જ આપણે આ ધોરણ 10 નું યામ ભૂમિતિ પ્રકરણ છે એના શરૂઆતથી 3 લેક્ચર સુધી અત્યાર સુધી જોયા છે. તો અત્યાર સુધી તમે ન જોયા હોય તો લેક્ચર નંબર પહેલા 3 જોઈ લેવા. ત્યારબાદ આજે આપણે ચર્ચા કરવી છે લેક્ચર નંબર 4 કે જેના અંતર્ગત યામ ભૂમિતિનો અંતરસૂત્રની ચર્ચા કરી છે અને ત્યારબાદ દાખલા નંબર 7 થી 10 સ્વાધ્યાય 7 બટેકની ચર્ચા કરવી છે. તો આ લેક્ચરની શરૂઆત કરી એ પહેલા આપણે જોઈ લઈ અંતરસૂત્ર. તો અહીંયા બિંદુ એ માની લઈએ કે x1 y1 છે અને બિંદુ બી x2 y2 છે. તો આ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું છે. તો આ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર એટલે અંતરસૂત્ર, અને એ અંતરસૂત્ર આવું કંઈક છે કે ab વર્ગ બરાબર x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ, અને આને તમે વર્ગમૂળ સ્વરૂપે પણ લખી શકશો. તો આ ખાસ એક અગત્યનું અંતરસૂત્ર છે કે જે તમારે સંપૂર્ણ સ્વાધ્યાય અંતર્ગત પાકું કરવું પડશે. જોઈએ દાખલા નંબર 7. અત્યાર સુધી આપણે દાખલા નંબર 1 થી માંડીને 6 સુધીના દાખલાની ચર્ચા કરી લીધી છે. જો હજી તમને એ ન જોયા હોય તો આગળના 3 પાર્ટ છે એ તમે પ્લેલિસ્ટમાં જશો તો ધોરણ 10 નું ગણિત એવું એક પ્લેલિસ્ટ હશે, એના અંતર્ગત જોઈ શકશો. ચલો, જે 2 -5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. તો અહીંયા 2 -5 અને -2 9 થી સમાન અંતરે એક બિંદુ આવેલું છે. ક્યાંનું? x અક્ષ ઉપર. હવે x અક્ષ ઉપરનું બિંદુ હોય એટલે આપણને ખ્યાલ છે કે એનો x યામ કંઈક હોય પણ એનો y યામ કેવો હોય? 0. તો અહીં આપણે સમજી કે માની લ્યો કે એ બિંદુ છે ને એ છે 2 -5 અને બીજું બિંદુ માની લઈએ કે b છે ને એ તમને આપ્યું છે b આપ્યું છે -2 9. આવા બે બિંદુ આપેલા છે. હવે x અક્ષ પરનું બિંદુ, તો અહીંયા x અક્ષ પરનું બિંદુ આપણે ધારી લઈએ કે ધારો કે x અક્ષ પરનું બિંદુ, તો x અક્ષ પરનું બિંદુ છે ને એને કહી દઈએ આપણે p અને એના યામ થશે x 0. તો આ બિંદુ x અક્ષ ઉપરનું બિંદુ થયું. હવે અહીંયા અંતર તમને કેવું કીધું છે? સમાન કીધું છે. એટલે અહીંયા બિંદુ p નું p થી a અંતર અને p થી b આ બંનેનું અંતર કેવું છે? સમાન છે. અહીંયા બિંદુ p છે ને x અક્ષ ઉપરનું એ બિંદુ a અને બિંદુ b થી સમાન અંતરે એટલે pa બરાબર pb છે. ચલો, અહીંયા બે બાજુ આપણે વર્ગ કરીએ તો pa વર્ગ બરાબર pb નો વર્ગ થશે. ચલો, p થી a, તો p એટલે x માંથી 2 બાદ કરીશું તો x - 2 નો વર્ગ વત્તા 0 માંથી 5 બાદ કરીએ તો 0 - 5 એનો વર્ગ બરાબર pb નો વર્ગ. ચલો, pb એટલે x માંથી 2 બાદ કરો તો x માંથી -2 બાદ કરીએ અને અહીંયા 9 માંથી 0 બાદ કરો. સાદરૂપ આપી તો અહીંયા સાદરૂપ થશે x વર્ગ -4x વત્તા 4. અહીંયા થશે માઇનસ પ્લસ 5 નો વર્ગ કેટલો થશે? તો કે 25 થશે. આગળ ચર્ચા કરી તો અહીંયા માઇનસ પ્લસ થઈ જશે એટલે x વત્તા 2 આખા કૌંસનો વર્ગ, એનું સાદરૂપ આપણે આપીએ તો આવું કંઈક થાય કે x વર્ગ વત્તા 4x વત્તા 4 અને 9 નો વર્ગ કેટલો થશે? 81 થશે. બંને બાજુથી આપણે x વર્ગને શું કરી શકશું? ઉડાડી શકશું. ચલો, અહીંયા વધશે -4x વત્તા 25 ને 4 કેટલા થશે? 29 અને અહીંયા થશે 4x વત્તા 81 ને 4 કેટલા થશે? 85 થશે. ચલો, આ -4x ને સમય જવા દો અથવા આ 4x ને આ બાજુ આવવા દો તો અહીંયા થશે -4x, આ 4x આ બાજુ આવે તો -4x 85 -29. બેનો સરવાળો કરો તો અહીંયા મળશે -8x બરાબર. ચલો, 15 માંથી 9 જાય તો 6, 7 માંથી 2 જાય તો 5. તો અહીંયા આપણને -8x બરાબર 56 મળ્યું. તો x બરાબર 56 છેદમાં -8.
ભાગ ચાલશે 8 × 7 = 56 અને અહીંયા ભાગ ચાલશે 8 × 1 = 8 8 8 જાય તો x બરાબર તમને મળશે -7 તો અહીંયા તમને શું કીધું છે x અક્ષ પરનું બિંદુ તો x અક્ષ પરનું બિંદુ આપણે કયું ધાર્યું છે x0 તો અહીંયા આપણે કહી શકીએ કે x અક્ષ પરનું બિંદુ તો એના યામ થશે p x0 ચલો x એટલે કેટલા મળ્યા -7 છે તો આવી રીતના તમે x અક્ષ પરનું બિંદુ શોધી શકશો આગળ ચર્ચા કરીએ દાખલા નંબર 8 તો અહીંયા તમારે ખાસ સમજવાનું છે કે x અક્ષ પરનું બિંદુ કીધું છે એટલે એનો y યામ હંમેશા 0 હોય એટલે બિંદુ p x0 થાય બરાબર છે ત્યારબાદ તો અંતર સૂત્ર મૂકશો તો તમને ઓટોમેટિક દાખલો આવડી જશે આગળ ચર્ચા કરીએ દાખલા નંબર 8 તો અહીંયા તમને આપી દીધું છે બિંદુ p અને q અને એમના વચ્ચેનું અંતર 10 એકમ છે એટલે તમને આવું કંઈ કીધું છે કે બિંદુ p નું pq બરાબર 10 એકમ ચલો આનો વર્ગ કરીએ તો વર્ગ થાય pq નો વર્ગ એના બરાબર 100 અંતર સૂત્ર લગાડો પહેલામાંથી પહેલું બાદ કરો પહેલા બિંદુમાંથી પહેલું બાદ કરો એનો વર્ગ કરો તો 2 - 10 નો વર્ગ વત્તા -3 y નો વર્ગ અને એના બરાબર થશે 100 બરાબર છે તો અહીંયા 2 માંથી 10 બાદ કરો તો કેટલા વધે -8 તો અહીંયા -8 નો વર્ગ એટલે કેટલો થશે 64 થશે વત્તા હવે આ 2 માંથી તમે માઈનસ કોમન કાઢો ને તો અહીંયા સૂત્ર લાગુ પડીએ તો 3 નો વર્ગ કેટલો થઈ જાય 9 થઈ જાય વત્તા અહીંયા 2 1 એટલે 2 તરી 6y થશે અને છેલ્લે અહીંયા વધશે y વર્ગ ચલો એના બરાબર કેટલા થશે 100 થશે ચલો આ તમને સમજાતું હશે બરાબર 2 માંથી 10 જાય તો અહીંયા 8 નો વર્ગ 64 y વત્તા 3 એનો વર્ગ એટલે y વર્ગ વત્તા 6y વત્તા 9 ચલો એને ક્રમશઃ લખીએ y વર્ગ વત્તા 6y ચલો 64 વત્તા 9 એટલે કેટલા થાય 73 અહીંયા 64 અને 9 73 બરાબર છે સામેથી 100 આવ્યા તો એ કેવો થઈ જશે માઈનસ આના બરાબર 0 ચલો તો અહીંયા આપણા ભાગ પડશે y વર્ગ વત્તા 6y 100 માંથી 73 જાય તો કેટલા વધશે 27 વધશે 100 માંથી 73 બાદ કરી તો 10 માંથી 3 જાય તો 7 અને 9 માંથી 7 જાય તો 2 ભાગ ચલાવીએ તો આના ભાગ આવા કંઈક થશે ભાગ ચલાવીએ તો 9 તરી 27 થશે કેટલા થશે 9 તરી 27 થશે તો અહીંયા y 2 વખત લખ નાખો ચલો 9 તરી કેટલા થાય 27 થશે 9 તરી 27 ચલો મોટી નિશાની મોટા નાખો એટલે વત્તા અહીંયા માઈનસ તો 9 માંથી 3 જાય તો +6 મળશે એટલે y ની કિંમત કા -9 મળશે અથવા તો y બરાબર 3 મળશે તો 2 માંથી એક કિંમત મળશે y બરાબર -9 અને y બરાબર +3 આવી કઈ કિંમત છે એ તમને અહીંયા y ની કિંમત મળશે બરાબર છે તો આ હતો દાખલા નંબર 8 આગળ ચર્ચા કરીએ દાખલા નંબર 9 હવે અહીંયા તમને આપી દીધું છે બિંદુ q અહીંયા આપી દીધું છે p અને અહીંયા આપી દીધું છે r હવે બિંદુ q જો q એ p અને r થી સમાન અંતરે છે આ બિંદુ q છે ને એ ક્યાં છે તો અહીંયા p અને r થી સમાન અંતરે આવેલું છે એટલે તમને એવું કહેવા માંગે છે કે અહીંયા pq બરાબર qr આવું તમને કહે બરાબર છે આ બિંદુ q છે ને એ બિંદુ p થી અથવા બિંદુ q એ r થી સમાન અંતરે છે તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે x ની કિંમત શોધો કોની કિંમત શોધો x ની કિંમત શોધો અને સાથે સાથે qr અને pr અંતર પણ શોધો ચલો સમજીએ pq બરાબર qr તો અહીંયા થશે pq નો વર્ગ એના બરાબર qr નો વર્ગ બરાબર છે ચલો pq એટલે અહીંયા પહેલામાંથી પહેલું બાદ કરો તો અહીંયા પહેલામાંથી આપણે પહેલું બાદ કરીએ થોડુંક ઇરેઝ કરી નાખી જેથી રકમ તમને વ્યવસ્થિત દેખાઈ શકે
ચલો તો અહીંયા તમારે પહેલામાંથી પહેલું બાદ કરવાનું એટલે 0 માંથી 5 બાદ કરીએ તો અહીંયા 0 માંથી 5 બાદ કરીએ વત્તા 1 માંથી 3 બાદ કરીએ એટલે 1 માંથી -3 બાદ કરી. ચલો સમજો 0 માંથી 5 બાદ કર્યું 1 માંથી 3 -3 બાદ કર્યું. બીજું છે QR એટલે કયું થશે આ બિંદુ એટલે 0 માંથી x બાદ કરીએ અને 1 માંથી 6 બાદ કરીએ એટલે 1 માંથી 6 બાદ કરીએ. ચલો અહીંયા 0 માંથી 5 બાદ કરીએ એટલે 5 નો વર્ગ કેટલા થશે તો કે 25 થશે વત્તા માઇનસ પ્લસ એટલે 3 ને 1 4 નો વર્ગ કેટલો થશે 16 થશે. અહીંયા થશે x વર્ગ બરાબર. અહીંયા 1 માંથી 6 જાય તો કેટલા વધશે 5 અને 5 નો વર્ગ એટલે કેટલો થશે 25 થશે. બે બાજુ તમે જો તો બંને બાજુથી 25 કેન્સલ. અહીંયા તમને મળ્યું x વર્ગ બરાબર 16 તો આનો અર્થ x બરાબર 4 મળશે અથવા તો x બરાબર -4 મળશે. કેટલું મળશે 4 અથવા -4. તો અહીંયા તમને x ની કિંમત કીધી છે તો x ની કિંમત સહેલાઈથી મળી જશે 4 અથવા તો -4. હવે અહીંયા તમે r ના યામ કયા કહી શકો તો અહીંયા r છે ને આના યામ તમે કહી શકો 4 6 અથવા તો તમે એવું કહી શકો કે r ના યામ -4 6 આ બંને યામ કહી શકો. હવે આપણને પ્રશ્ન બે અલગ પૂછ્યા છે. પહેલો પૂછ્યો છે QR તો અહીંયા લખી કે QR તો QR નો વર્ગ કરીએ તો QR નો વર્ગ એટલે બિંદુ Q માંથી r બાદ કરો એટલે 0 માંથી બાદ કરો 4 તો અહીંયા થશે 0 માંથી 4 બાદ કરી વત્તા 1 માંથી બાદ કરો 6 તો અહીંયા 1 માંથી 6 કરીએ બાદ તો અહીંયા મળશે 0 માંથી 4 બાદ કરીએ ને તો 4 નો વર્ગ અહીંયા મળે છે 16 અને 1 માંથી 6 બાદ કરીએ તો 5 અને આ 5 નો વર્ગ કેટલો મળશે તો કે 5 નો વર્ગ તમને મળશે 25 મળશે. ચલો બંનેનો સરવાળો કરીએ તો 25 6 31 ને 10 થશે 41. તો આ કિંમત મળી QR ના વર્ગની તો અહીંયા QR બરાબર વર્ગમૂળમાં 41 થશે. આ આપણને મળી ગયો QR બરાબર 41. હવે ખાસ સમજો જેવી રીતના r આપણે 4 6 થી મેળવો એવી ને એવી રીતના આપ છે -4 મૂકીને પણ મેળવી શકો. અહીંયા બીજું QR છે અહીંયા QR ની બીજી કિંમત છે એ પણ આપણે આરામથી મેળવી શકીએ કે જેમાં q ના યામ તમારે કયા લેવાના છે -4 6 લેવાના છે. તો અમે એક ગણ્યો છે અને બીજો તમને આપું છું હોમવર્કમાં કે અહીંયા તમારે ચેન્જ કેટલો કરવાનો છે તો જ્યાં 4 દેખાય છે ત્યાં -4 મૂકવાના છે એટલે ઓટોમેટિક તમને બીજા બિંદુના યામ પણ મળી જશે. સાથે સાથે ચર્ચા કરીએ બિંદુ PR. ચલો બિંદુ PR તો PR એટલે શું થાય PR નો વર્ગ. ચલો PR નો વર્ગ છે તો એમાં P ના યામ શું છે 5 - 3 એટલે અહીંયા P ના યામ છે 5 - 3 અને R ના યામ છે 4 6. ચલો R ના યામ ક્યાં છે 4 6 તો PR નો વર્ગ એટલે પહેલામાંથી પહેલું બાદ કરો એટલે પહેલામાંથી પહેલું બાદ કરતા 5 - 4 નો વર્ગ અહીંયા -3 માંથી 6 બાદ કરો એટલે -3 માંથી 6 બાદ કરી 5 માંથી 4 જાય તો 1 નો વર્ગ 1 અને 3 ને 6 9 9 નો વર્ગ કેટલો થશે 81 થશે. તો 81 વત્તા 1 એટલે કેટલો મળશે 82. આ મળ્યો તમને PR નો વર્ગ. બે બાજુ વર્ગમૂળ લેતા તમને જવાબ મળશે PR બરાબર વર્ગમૂળમાં 82. તો આ શું થશે તો કે આ આપણો જવાબ થશે. શું થશે તો કે આ આપણો જવાબ થશે. હવે સેમ આવી જ રીતના તમે બીજી કિંમત r ની -4 6 કેટલી તો કે -4 6 મૂકીને પણ ગણી શકો. અહીંયા 81 વત્તા 82 બરાબર છે. અહીંયાથી જો વર્ગમૂળ નીકળતું હોય તો આપણે કાઢીએ પણ અહીંયા 82 નું પૂર્ણાંક સંખ્યામાં વર્ગમૂળ નથી મળતું બરાબર છે. અપૂર્ણાંકમાં મળે દશાંશ ચિહ્ન સ્વરૂપે મળશે પણ અહીંયાથી પૂર્ણાંક સ્વરૂપે નહીં મળે બરાબર. તો અહીંયા તમને બીજો છે સેમ વસ્તુ આમાં પણ તમને બીજો છે અહીંયા આ કિંમત મૂકી અને આપણે જાતે ટ્રાય કરશું કે જેમાં તમારે માત્ર 4 છે ને અહીંયા આ કિંમત બદલવાની છે. અહીંયા 4 ની જગ્યાએ કેટલા લખવાના છે -4 લખવાના છે.
બરાબર છે, સાદરૂપ એના એ છે, એમાં કોઈ ચેન્જ નહીં. અહીંયા 5 માઇનસ -4 નો વર્ગ આવશે. બરાબર છે, આગળ ચર્ચા કરીએ. ચલો તો આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. તમને કીધું છે કે બિંદુ XY ધારી લઈ કે આ બિંદુ P છે. XY એ બિંદુઓ આને કહી દઈ A 3 6 અને B -3 4 થી સમાન અંતરે છે. તો સમાન અંતરે એનો અર્થ શું થાય કે આ બિંદુ P નું A થી જેટલું અંતર હશે ને, PA જેટલું હશે ને એટલું જ અંતર બિંદુ P નું B સુધીનું અંતર હશે. એટલે કે PA બરાબર PB થશે. કેટલું થશે? તો કે PA બરાબર PB. ચલો અહીંયા આપણે કરીએ તો PA નો વર્ગ બરાબર કેટલો થશે? PB નો વર્ગ થશે. હવે સમજીએ, અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે x અને y વચ્ચેનો સંબંધ મેળવો. ચલો PA મેળવવું છે તો શું કરવાનું? પહેલામાંથી પહેલું બાદ કરો તો અહીંયા મળશે x માંથી 3 બાદ કરીએ. ચલો બીજું શું છે તો કે y માંથી 6 બાદ કરો તો વત્તા y માંથી 6 કરીએ બાદ. આ મળ્યું PA. ચલો સેમ એવી રીતના PB, તો પહેલામાંથી પહેલું બાદ કરો તો x માઇનસ 3 નો વર્ગ. આ પહેલા x માંથી -3 કર્યું બાદ, વત્તા બીજામાંથી બીજું બાદ કરો તો y માંથી 4 કરો બાદ. તો અહીંયા અંતર સૂત્ર છે ને તમને સમજાવવું જોઈએ કે પહેલામાંથી પહેલું બાદ કરવાનું છે, બીજામાંથી બીજું બાદ કરવાનું છે. એટલે x યામમાંથી x યામ અને y યામમાંથી y યામ બાદ કરવાનો થશે. ચલો અહીંયા આપણું સાદુરૂપ આપીએ તો અહીંયા થાય x² માઇનસ 6x વત્તા 9. ચલો અહીંયા સાદુરૂપ થાય y નો વર્ગ 2 6y 2xy એટલે અહીંયા થાય 2 6 12y વત્તા 6 નો વર્ગ તો 6 નો વર્ગ થાય 36. સામેની બાજુ કરી તો અહીંયા x² અહીંયા માઇનસ માઇનસ પ્લસ 2 તરી 6x તો અહીંયા થશે 6x 2xy એટલે આ ત્રણેયનો ગુણાકાર અને છેલ્લે આવશે 3 નો વર્ગ 9 વત્તા y વર્ગ માઇનસ 2xy એટલે 2 ચોક 8y એટલે અહીંયા 8y અને 4 નો વર્ગ કેટલો થશે? 16 થશે. તો અહીંયા x માઇનસ y નું સૂત્ર આપણે લાગુ પાડેલ છે. ચલો અહીંયા x વર્ગ બે બાજુથી ઉડી જશે, અહીંયા y વર્ગ બે બાજુથી ઉડી જશે. ચલો શું વધ્યું? તો અહીંયા વધશે માઇનસ 6x. ચલો અહીંયા શું વધ્યું? માઇનસ 12y. ચલો અહીંયા 36 વત્તા 9 તો 36 46 45 તો 36 ને 9 કેટલા થશે? 45 થશે. ચલો સામે જોઈએ 6x એમ ના એમ, ચલો 8y એમ ના એમ. હવે સરવાળો 16 વત્તા 9 તો 16 વત્તા 9 એટલે કેટલા થશે? 25 થશે. હવે બધાને આપણે આ બાજુ બોલાવી તો અહીંયા -6x છે ને એ રહેશે -6x એમ ના. ચલો આ 6x આ બાજુ આવ્યા તો કેવા થઈ જશે? -6x. ચલો આ 12y છે ને એ એમને એમ રાખી, આ 8y ને આ બાજુ બોલાવી તો માઇનસ માંથી કેવા થઈ જશે? +8y. ચલો આ 45 રાખી એમ ના એમ અને 25 ને બોલાવી આ બાજુ તો કેવા થઈ જશે? માઇનસ, એના બરાબર 0. હવે સમાન સજાતીય પદનું સાદુરૂપ આપીએ તો અહીંયા 6 ને 6 12 થાય. બે ઋણ સંખ્યાઓનો સરવાળો એટલે અહીંયા 6 + 6 કેટલા થશે? તો અહીંયા 6 + 6 એટલે અહીંયા થશે 12x. અહીંયા 12 માંથી આપણે 8 બાદ કરવા છે તો અહીંયા 12 માંથી 8 જાય તો અહીંયા 4y વધે, પણ નિશાની મોટા નહીં આવે તો અહીંયા મોટો ભાઈ 12 છે અને 12 ની આગળ શું છે? માઇનસ છે. ચલો અહીંયા 45 માંથી પછી બાદ કરો તો 5 માંથી 5 જાય 0, 40 માંથી 20 જાય તો 20 તો અહીંયા કેટલા વધશે? 20. આના બરાબર 0. તો આ આપણો જવાબ થયો. પણ બની શકે ત્યાં સુધી તમારે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું. તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું આપી શકાય? તો ત્રણેયમાંથી ચોગડો કોમન નીકળે. ત્રણેયમાંથી 4 તરી 12, 4 × 4, 4 × 20. તો અહીંયા તમારે આટલું કરવું પડે કે 4 તરી 12. ચલો અહીંયા -4 શું કાઢ્યા છે? સામાન્ય કાઢ્યા. -4 છે ને એને આપણે સામાન્ય કાઢ્યા તો અહીંયા 4 છે એ કોમન કાઢ લેતા અહીંયા કેટલા વધ્યા? y. ચલો 20, 4 × 25 તો -5. આના બરાબર 0. તો આ થશે આપણો જવાબ.
3x + y - 5. તો તમે અહીંયા સમજી શકો છો કે યામ ભૂમિતિ ચેપ્ટરનું પ્રથમ સ્વાધ્યાય બરાબર 11.1 છે ને એ સંપૂર્ણ શેના ઉપર આધારિત છે? તો એ સંપૂર્ણ છે ને એ અંતર સૂત્ર ઉપર આધારિત છે. તો આપણે દાખલા નંબર 6 થી 10 ની ચર્ચા કરી. આગળના લેક્ચર નંબર 5 અંતર્ગત આપણે સ્વાધ્યાય 7.2 ની શરૂઆત કરશું. તો મિત્રો મળીશું પાર્ટ 5.